મોર્નિંગ. કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ ચેપ્ટર 2 એક્ટિવિટી 2 એમાં આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન 9. ચિત્ર જોઈને જવાબ આપો. ચિત્ર જોઈને જવાબ આપો. જો અગાઉ આપણે કાલે ધીસ અને ધોઝ ના પ્રશ્નો જોયા કે what is this? તો these are a pencil. So these are a પેન અથવા પેન્સિલ. બરાબર છે? તો ક્વેશ્ચન નંબર તમને એક એક્ઝામ્પલ આપેલું છે, જુઓ. What is it? What is it? અગાઉ આપણે બોર્ડ વાળા પ્રશ્નો જોયા. What is this? This અને that વાળા પ્રશ્નો હતા. શું હતું? This અને that. હવે અહીંયા it વાળા પ્રશ્નો છે. What is it? એટલે કે it એટલે કે તે. કોઈ પણ પ્રાણી હોય, પક્ષી હોય કે નિર્જીવ વસ્તુ હોય એના માટે શું વપરાય છે? it. અહીંયા તમે જુઓ ચિત્રમાં ક્યાંય કોઈ વ્યક્તિ દેખાશે નહીં. પ્રાણી હોય છે અથવા પક્ષી હોય, કોઈ નિર્જીવ વસ્તુ હોય તો એના માટે it વપરાય છે. શું વપરાય છે? it. it એટલે કે તે. તો અહીંયા આપણે it પરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. પ્રશ્ન તો એ જ છે, what એટલે કે શું. તે શું છે? તો એનો જવાબ શું આવશે? it is a one. તમારી બુકમાં જુઓ. પહેલો અક્ષર શું કરવાનો છે? કેપિટલ. it is a one. અગાઉના પ્રશ્નમાં આપણે જોયું કે જ્યારે બહુવચન હોય છે ત્યારે એમાં આર્ટિકલ મૂકવાનો આવતો નથી. is ની જગ્યાએ શું થઈ જાય છે? are થઈ જાય છે. પણ અહીંયા બહુવચન નથી, અહીંયા એકવચન જ છે, એક જ વસ્તુ છે, માટે અહીંયા is આવશે અને જે તે વસ્તુ છે એનો સ્પેલિંગ લખતા પહેલા એની આગળ આપણે આર્ટિકલ મૂકવાનો છે. તો what is it? it is a one. બરાબર છે? પ્રશ્ન જેનાથી જો this થી પૂછ્યું હોય તો this પહેલા આવે, that થી પૂછ્યું હોય તો that પહેલા આવે છે. અહીંયા પ્રશ્નમાં it પૂછ્યું છે કે what is it? તો આપણે અહીંયા it પહેલા મૂકવાનું છે. it is a one. બીજું છે what is it? તો it is a flower. બરાબર છે? બીજું ઉદાહરણ પણ એ રીતનું છે કે what is it? તો it is a flower. હવે દરેક વિધાનની પિક્ચર એટલે કે ચિત્રની આગળ તમારે છે એ બે ઓપ્શન આપેલા છે. તો એમાંથી સાચો ઓપ્શન છે એ પસંદ કરીને તમારે જવાબ બનાવવાનો છે. પહેલું છે what is it? દરેકમાં પ્રશ્ન તો એ જ રહેશે, what is it? તે શું છે? હવે ચિત્ર જુઓ તો અને ચિત્રના ઓપ્શન બોલું છું. એ ટેડી, એ ફ્લાવર. તો ચિત્ર પહેલા ચિત્રમાં તમને શું દેખાય છે? ટેડી દેખાય છે કે ફ્લાવર દેખાય છે? ટેડીનું ચિત્ર છે ને, તો આપણે જવાબમાં શું લખીશું? it is a teddy. it is a teddy. એ જ પ્રમાણે બીજું જુઓ. what is it? બીજો
is a હવે ઓપ્શન જોઈએ બે ઓપ્શન છે એમાં શું લખેલું છે વિકલ્પમાં એ ટોપ એ મોપ ટોપ એટલે ભમરડો અને મોપ એટલે પોતું તો અહીંયા શું આવશે એ ટોપ ટીઓપી ટોપ ટોપ એટલે કે ભમરડો પછી ત્રીજા નંબરનું જુઓ What is it? તો અહીંયા શું આવશે it is a વિકલ્પો આપેલા છે it is a ball કે it is a bat તો જવાબમાં આવશે it is a અહીંયા આવે દરેક વખતે હું પ્રશ્ન લખતી નથી તમને અહીંયા એક્ઝામ્પલ સમજાવ્યું અને એ સિવાયના પણ બે પ્રશ્નો લખીને સમજાવ્યા છે કે પ્રશ્ન તો સરખો જ છે what is it બરાબર છે જવાબમાં આપણે લખવાનું છે કે તમને જે ચિત્ર આપેલું છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ બનાવવાનો છે તો હું અહીંયા વિકલ્પો બોલીશ અને એને આધારે આપણે જવાબ લખીશું તો ત્રીજામાં તમે ચિત્ર જુઓ એ બેટ બોલ કે એ બેટ તો શું છે ચિત્ર બોલનું છે ને તો જવાબ બનશે it is a ball it is a ball બોલનો સ્પેલિંગ થશે b a double l અને અહીંયા આગળ આર્ટિકલ મૂકવાનું છે જ્યારે એકવચન હોય ત્યારે આપણે એની આગળ શું મૂકીએ છીએ આર્ટિકલ મૂકીએ છીએ બોલ એક જ છે બોલ્સ નથી બરાબર છે માટે અહીંયા આર્ટિકલ એ આવશે અને જો a e i o u થી શરૂ થતું હોય સ્પેલિંગ તો શું આવે એન આર્ટિકલ આવે ચોથા નંબરનું જુઓ what is it ચિત્ર શેનું છે એ જુઓ તો અને વિકલ્પો આપેલા છે એ કાર એ બસ તો ચિત્રમાં કાર છે માટે જવાબમાં આપણે શું લખીશું it is a car it is a car કારનું ચિત્ર છે માટે આપણે જવાબમાં પણ કાર લખીશું બધામાં સરખું જ આવે છે જો it is a તમારે ખાલી છેલ્લો સ્પેલિંગ જ બદલાય છે એમાં પણ જે ચિત્ર છે એ સ્પેલિંગ તમારે જોઈને મૂકવાનું છે it is a ball it is a car it is a top it is a teddy તો આ પ્રશ્નમાં તમને સમજ પડી ગઈ હશે કોઈ પણ પ્રશ્ન હોય ધીસ વાળો હોય ધેટ વાળો હોય કે ઈટ વાળો હોય બધામાં સરખું જ આવશે જ્યારે એકવચન હોય ત્યારે બધામાં જવાબ સરખો જ આવે છે કે ઈટ વાળો પ્રશ્ન હોય તો ઈટ પહેલા લેવાનો છે ધીસ વાળો પ્રશ્ન હોય તો ધીસ પહેલા મૂકવાનું છે અને ધેટ વાળો પ્રશ્ન હોય તો ધેટ પહેલા મૂકવાનું છે જ્યારે એકવચન હોય ત્યારે ઈઝ આવે અને બહુવચન હોય ધીસ અને ધોઝ વાળું ત્યારે શું આવે છે આ હવે જોઈએ ક્વેશ્ચન નંબર 10 આ પ્રશ્ન તમે જોઈ લેજો તમને પીડીએફ આપી હોમવર્કમાં આપે જ છે એમાંથી જોઈને તમારે આઈડિયલી બુકમાં લખવાનું છે અને સાથે સાથે તમારે નોટમાં પણ રિવિઝન કરતા જવાનું છે કે જેથી તમને જાતે પ્રશ્નો બનાવતા આવડે તમારે દરેક સ્પેલિંગ યાદ રાખવાની જરૂર નથી કેમ કે તમારી પાસે બે વિકલ્પો આપેલા છે હવે એના ઉપરથી થોડો ઘણો તો ખ્યાલ આવે કે BALL હોય તો બોલ થાય અને BAT હોય તો બેટ થાય બરાબર છે આ બોલ છે ને આ બેટ છે છતાંય બે ચાર વાર વાંચો એટલે તમને સ્પેલિંગ યાદ રહી જશે આપણે એવા નાના નાના સ્પેલિંગ આ તો શીખવામાં તો કોઈ પણ સ્પેલિંગ તમારે ફ્લાવરનો ને એ આવશે પણ જ્યારે તમે પરીક્ષામાં કે આપણે પૂછીએ ત્યારે એટલા મોટા સ્પેલિંગ લઈશું નહીં નાના નાના જ મૂકીશું જોઈએ હવે ક્વેશ્ચન 10 ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપો દરેકમાં ચિત્રો આપેલા છે આ આખા ચેપ્ટરમાં અને બધી એક્ટિવિટીમાં તમને ચિત્રો ઉપરથી પ્રશ્નોના જવાબ લખ્યા છે
ચિત્રો જોઈને પ્રશ્નના જવાબ આપો. હવે જુઓ ઇંક INK એટલે કે ઇંક. ઇંક એટલે કે શાઈ નો ખડીયો હોય છે ને. તો અહીંયા શું આપેલું છે what is this? This is an ink pot. અહીંયા પણ this વાળા જ પ્રશ્નો છે. this that આમાં બધું મિક્સ આપેલું છે. કોઈ પ્રશ્ન this થી શરૂ કર્યો છે, કોઈ that થી શરૂ કરેલો છે, કોઈમાં બહુવચન વાળા પણ છે, કોઈમાં એકવચન વાળા છે, it વાળા છે. હવે આપણે જ્યારે બધા પ્રશ્નો અથવા બધા ચિત્રો મિક્સ હોય ત્યારે સમજી વિચારી અને જવાબ લખવાનો છે. તો અહીંયા પહેલું છે what is this? What is this? હવે જુઓ અહીંયા શું કીધું છે what is this એટલે કે આ શું છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? છેલ્લે this આવ્યું ને તો this થી શરૂઆત કરવાની. એટલે તમારે જે છેલ્લું હોય એ તમારે પહેલા મૂકવાનું છે. તો અહીંયા લખીશું this, પછી આવશે is. this is. હવે ચિત્ર જુઓ, ચિત્રમાં શું આપેલું છે? એની સામે બે વિકલ્પો આપેલા છે an ink pot કે a leaf. તો તમને ink pot એટલે કે સહીનો ખડિયો અને leaf એટલે પાનું. ન સમજાય તો પેન્સિલથી સેજ તમારે લખી નાખવાનું ink pot અથવા એના સ્પેલિંગ તમારે નોટબુકમાં લખવાના. ink pot એટલે કે સહીનો ખડિયો અને leaf એટલે પાનું. તો તમને શેનું ચિત્ર દેખાય છે? ink pot. તો અહીંયા આપણે લખીશું this is an. n કેમ આવ્યો? કેમ કે ink pot ના સ્પેલિંગ ની શરૂઆત I એટલે કે સ્વરથી થાય છે. ink pot. This is an ink pot. એટલે કે આ શાહીનો ખડિયો છે. બીજું વિધાન છે what is that? What is that? પહેલો પ્રશ્ન એમાં શું હતું? this હતું. હવે બીજા પ્રશ્નમાં શું છે? that છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? જવાબમાં that થી. પહેલા શું આવશે? that. that is. ચિત્ર જુઓ, ચિત્રમાં શું આપેલું છે? વિકલ્પમાં આપેલું છે a tree, a fruit. tree એટલે ઝાડ અને fruit એટલે ફળો. તો ચિત્ર શેનું છે? ફળનું છે કે ઝાડનું છે? તો tree નું એટલે કે ઝાડનું છે. તો this is a tree. શું આવશે? this is a tree. શું છે? ઝાડ છે. ત્રીજા નંબરનું what is this? ત્રીજા નંબરનો પ્રશ્ન this વાળો છે. what is this? ચાલો જવાબ શું આવશે? કોણ કહેશે? what is this? એનો આપણે જવાબ શું લખીશું? this is a પેન છે કે ડોલ છે? તમને ચિત્રમાં શું દેખાય છે? ડોલ. તો અહીંયા આવશે this is a doll. This is a doll. This is a doll. ચોથું ચિત્ર જુઓ. એમાં ત્રણ પક્ષી છે. ત્રણ પક્ષી ઉડતા દેખાય છે ને? તો અહીંયા એક થી વધારે છે માટે કેવું વિધાન આવશે? બહુવચન. તો what is those? those
એટલે યાદ કરો શું આવે ધોઝ એટલે કાલના લેક્ચરમાં આપણે શીખી ગયા શું શીખ્યા હતા THEAC એટલે કે these અને THOAC એટલે શું થશે those બરાબર છે આ શું છે these નું બહુવચન છે જ્યારે those છે એ that નું બહુવચન છે હવે યાદ આવે છે these એટલે કે નજીકની વસ્તુ અને those એટલે કે દૂરની વસ્તુ કોઈ વસ્તુ આપણાથી દૂર હોય અને વધારે હોય એક કરતા વધારે ત્યારે શું લખવાનું those તો અહીંયા છે what are those પ્રશ્ન શું છે what are those તો જવાબમાં પણ those થી શરૂઆત કરવાની છે જે પ્રશ્નમાં છે એ સૌપ્રથમ મૂકવાનું તો સૌપ્રથમ અહીંયા શું લખીશું those are is ની જગ્યાએ બહુવચનમાં are આવે છે આપણે જ્યારે એકવચન હોય ત્યારે is મૂકીએ છીએ અને બહુવચન હોય ત્યારે શું આવે છે is ની જગ્યાએ are આવે છે those are વિકલ્પો આપેલા છે birds કે animals તો ચિત્રમાં birds દેખાય છે માટે અહીંયા આપણે શું લખીશું those are birds અહીંયા આર્ટિકલ આવશે નહીં જો એક વચન હોય તો જ આર્ટિકલ આવે એક વચન હોય તો જ આર્ટિકલ આવે બહુવચનમાં આર્ટિકલ આવશે નહીં તો those are birds પેલા પક્ષીઓ છે 5 નંબર what are these અહીંયા પણ બહુવચન વાળું વાક્ય છે ચિત્રમાં તમને દેખાય છે ને એક ટેન્ટ છે શું છે ટેન્ટ આપણે જ્યારે આસપાસના ઘરની વાત થઈ ત્યારે મેં તમને કીધું હતું કે ટેન્ટ એટલે કે તંબુ ટેન્ટ એટલે તંબુ તો અહીંયા એક ટેન્ટ છે પ્રશ્ન છે what are these these છે બરાબર બહુવચન વાળું વાક્ય તો પ્રશ્ન ઉપરથી જવાબ બનાવીએ તો પહેલા શું આવશે these પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે these are tent TENTS 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 એટલે કે તંબુ એક કરતા વધારે છે ને માટે અહીંયા શું આવશે tents હવે જોઈએ છઠ્ઠા નંબરનું વાક્ય what is this અહીંયા this વાળું વાક્ય છે what is this તો જવાબમાં પણ આપણે this થી શરૂઆત કરવાની છે this is a શું આપેલું છે ટેબ્લેટ છે કે સ્લેટ છે જો લાગે છે સ્લેટ અને ટેબ્લેટ બંને તમને દેખાય એવું છે પણ અહીંયા વચ્ચે બટન આપેલું છે તો સ્લેટ માટે એવું હોય નહીં માટે ચિત્ર શેનું છે ટેબ્લેટ તો અહીંયા આવશે this is a tablet this is a tablet આ ટેબ્લેટ છે પછી જુઓ what is this એના પછીનો પ્રશ્ન પણ this થી બનાવેલો છે what is this હવે બોલો જવાબ શું આવે છે સાતમા નંબરનું ચિત્ર તો બધા તમે જુઓ ઓળખો છો શેનું છે કેપનું બરાબર છે તો what is this તો જવાબ શું આવશે this is a cap શું આવે this is a cap આઠમું વિધાન
આવશે this is an eraser. છેલ્લે 3 વાક્ય છે એટલે અહીંયા પ્રશ્ન ચાલો what is this? તો જવાબ આવશે this is a eraser. નવમા નંબરનું જોઈએ what are those? બહુવચન છે what are those? કેટલું શું છે તો શું છે ચિત્રમાં ફેન કે સ્ટિક. ફેન એટલે પંખા અને સ્ટિક એટલે લાકડી. તો અહીંયા આવશે those are fans. બહુવચન થઈ જશે ને પંખામાં ફેન નું બહુવચન થશે fans. those are fans. અને છેલ્લે 10મા નંબરનું what are these? એમાં પણ બહુવચન છે કેમ કે એક કરતા વધારે વસ્તુ દેખાય છે માટે what are these? તો જવાબમાં પહેલા શું મૂકવાનું છે these. These are વિકલ્પમાં આપેલું છે mangoes કે apples. અહીંયા શું આવશે mangoes. ઓ છે માટે અહીંયા es આવશે mangoes. These are mangoes. આ કેરીઓ છે. તો અહીંયા આપણો ક્વેશ્ચન 10 પૂર્ણ થાય છે. આમાં આપણે એકવચન અને બહુવચનના બધા જ પ્રશ્નો મિક્સ હતા એ જોયા. શરૂઆત જે પ્રકારનો પ્રશ્ન છે શરૂઆત તમારે ત્યાંથી કરવાની છે. જો પ્રશ્નમાં તમને those પૂછ્યું હોય તો શરૂઆતમાં those લખવાનું, this પૂછ્યું હોય તો this લખવાનું. એ યાદ રાખવાનું છે કે એકવચન હોય ત્યારે is મૂકવાનું છે અને બહુવચન હોય ત્યારે are મૂકવાનું છે. છેલ્લો પ્રશ્ન ચિત્ર જુઓ અને તમારો જવાબ યસ કે નો ઉપર ટિક કરો એટલે કે રાઈટ કરો. બરાબર છે. ચિત્ર જોઈ અને તમારે ખાલી ટિક માર્ક જ કરવાનું છે. પહેલું ચિત્ર જુઓ તો શેનું છે ટ્રેનનું છે ને. તો અહીંયા આપણને પૂછે છે ઇઝ ઇટ એ ટ્રેન એટલે કે તે ટ્રેન છે. શું તે ટ્રેન છે? તો ચિત્રમાં તમને દેખાય છે ટ્રેન છે. તો આપણે એમાં યસ અને નો માં જવાબ આપવાનું છે. તો અહીંયા તમારી પાસે બે બોક્સ છે. અહીંયા શું લખેલું છે પહેલામાં યસ. અહીંયા લખેલું છે YES યસ અને અહીંયા લખેલું છે નો. તો તમને જો ચિત્ર પ્રમાણે યોગ્ય લાગતું હોય વિધાન પ્રશ્ન તો તમારે ત્યાં સાચાની નિશાની કરવાની છે. બીજું ચિત્ર છે ટીચર સે ઇઝ ઇટ એ કપબોર્ડ. ટીચર કહે છે શું તે કબાટ છે? ઇટ ઇઝ એ કપબોર્ડ એટલે કે તે કબાટ છે. તો ચિત્રમાં તમને દેખાય છે કબાટ? હા. માટે આપણે જવાબમાં સેમાન્ટિક કરીશું યસમાં. બરાબર છે. આપણે આ બે પાર્ટ પાડી દઈએ. આ પાર્ટ યસ અને આ બધાના જવાબમાં શું આવશે યસ અને અહીંયા બધા જવાબમાં શું આવશે નો. તો બીજા ચિત્રમાં જુઓ ઇઝ ઇટ એ કપબોર્ડ એટલે કે આ કબાટ છે તો યસ. ત્રીજું છે ટીચર સે
ડોર છે માટે અહીંયા આપણે નો ના વિકલ્પમાં ટિક કરીશું એનો નો ત્યાં આપણે રાઈટ કરીશું ત્રીજા નંબરનું જુઓ ચોથા નંબરનું પહેલું જે યસ કરેલું છે આ એક્ઝામ્પલનું છે એટલે તમારી ક્રમમાં ભૂલ ન થાય બરાબર છે આ છે ફર્સ્ટ આ સેકન્ડ અને આ થર્ડ ઇઝ ઇટ એ શર્ટ શું તે શર્ટ છે તો યસ ચિત્રમાં શર્ટ દેખાય છે ને માટે અહીંયા ત્રીજામાં આપણે યશના ખાનામાં ટિક કરવાનું છે ચોથું જુઓ ઇઝ ઇટ એ બ્રશ શું તે બ્રશ છે તો ચિત્રમાં ચોથા ચિત્રમાં તમને બ્રશ દેખાય છે ના બ્રશ નથી શું છે પેન્સિલ છે તો અહીંયા આપણે નો માં જવાબ લખીશું નો